બીજું બધું માં બાપને ભૂલશો નહીં. ગણિત છે ઉપકાર રે ઉપકાર ને વિસરશો નહીં. લાખો લડાવ્યા. હા જોંતીજી રામ રામ રામ. એ મજામાં. પુત્ર ઊંઘ્યા. શું વાત કરું? હું થયું પાછું છે ઢીલું ગેસ જેવું બોલ્યું બડા. તું તો હાવ યાર એટલે આ કહેવા માટે જ મજા હે ને કશું બધું ઠીક જ છે યાર. તમે યાર શું કહેવા ઢીલો ગેસ જેવો થઈ ગયો તમારી એવો જિંદગીમાં ઘણા બધા દેખાવ હોય છે તમારે. એટલે શું વાત કરું? શું વાત કરી? પેલા ગાભાજી નહીં? ગાભોજી મરી ગયા? ના ના યાર આવું શું લ્યા બોલો હો? ગાભાજીના છોકરાએ ગાભાજીના ઘેરથી કાઢી મેલ્યા હ. ઓહો પૈસાનો પાવર. પૈસાનો. વાહ વાહ હેડો હેડો. પૈસાનો પાવર રહ્યો ને હા. એટલે મોણું તો મારે દાહોદલાની બધી બહુ તો કંઈ કોઈ હોય નહીં. ઉપરવાળાએ માલ મિલકત બધું ઘણું આવી ગયું. એ આ બધા એ ભગવાન. કેમ છે મજા છે ને? સ્ટોપ કર. બોલો કોટી. મારે ભગવાને બધું બહુ આવી ગયું. દાહોદલાની માલ મિલકત એ છોકરે કહો બધી જગ્યાએ મજા મજા ને મજા. તો આવા દુઃખ નહીં હોતો. છોકરાને તમે હાથે કરીને બધું આલી દો. આવું કરું પણ ગાભાજી નહીં ખબર પડતી. છોકરા વ્યવહાર આલી દીધો પરણાઈ. છોકરો કા કોઈને ગોઠામાં મારું જે ઉડેલ છે તો ફટકેલ છે. મારે આવા ડખા છે પણ આના જેવા ડખા નહીં કોંતીજી. તમારો યાર હું જે સાહેબ બરોબર છે કોંતીજી તમે જોંતીજી છો પેલા ભાઈ કાપોજી છે મારા બે ભાઈ બન કહું તો તમે જે ઘરે ગયો તો એ બધું બરાબર છે. હું તને એક કામ કરવાનું કહું એટલું તું કરે ને 100% કરું. તો ગાભાજીનો છોકરો જખ મારી હોય બોલેલા છે. તું બતાવો મને એવો રસ્તો આપણે કરી દઈએ એનો. 100% 100% ભૂલતો નહીં. બિલકુલ ના ભૂલું ને કોઈને કહેવાનું નહીં. વાત ના થાય ભાઈ. હમણાં તો કરે તો આમાંથી ખબર ના પડે. શું લેવા? બરોબર ભૂલી જાતે ના ભૂલીએ. તો તું જઈને એટલું કર. હા હા બરોબર બીજું બધું હું બોલી લે જખ મારી બોલાવશે એ રહ્યો. કશો વાંધો નહીં સમજી જો તું. કોંતીજી કોઈ વાંધો નહીં. બસ તો તમે હવે જો સીધા કંકુ ના કરો 100% કીધું એટલું કરો બીજું બધું હું બોલી લે. કશું વાંધો નહીં. બરાબર ને? વાંધો નહીં કોંતીજી. કશો વાંધો નહીં. જય ભગવાન. જય ભગવાન જય ભગવાન. તમારા બૂટ ના ભૂલી જાઓ. એ રીત તો તમે તો શાંતિથી હલો. આ તો હોય બેઠા છે ને કહું ઘરમાં હોત તો તાપ આપો તો હું ઘેરથી બાટે કોંતીજી મારા તો અહીંથી નીકળ્યો એટલે તમને મળીને જવાનું જ થાય. હમાતરા લે સારું કર્યું. અને ગમે ત્યારે મોય થઈ નીકળ્યો એટલે તમને મળીને જવું કશો વાંધો નહીં, આવજો. જય ભગવાન. આ દુઃખ આવ્યું છે એ સીધો માણસ એક ભગત માણસ છે બોલો. એનો છોકરો મારો જે એવો ચંડાળ પાચ્યો છે ને આ જે ભાઈબંધોના રવાડે ચડીને ડાળું ઢેકે છે અને અમારો જે વલ્લી મટકો રાન છે ચોરી છેનાળું બધું કરે છે મારો જે. પણ આ એવાને કીધું તો એટલું કરે ને તો એવા લાવો ને એવાને તો હા કાંઈ નાખું મારી મહિના છોકરા તો જીવને ગોઠવી તો છે પણ અમે જે થાય કરું બાકી કોંતીજીનું તીર ખાલી ના દો તો મારું તીર લાગ્યું તો ગાભાજીનું તો દુઃખ જતું રહ્યું. પણ હંગા તંગા જ્વંતીજીને ખબર પડી છે કે કોંતીજી જબરો સ્કીમ કરવા દે કોંતીજી વાળી. હલો એટલે પેલા કોંતીજી છે ને એના સ્કીમ લાયા ડબલ પૈસા થઈ જાય. આપણે આલ્યા હોય લાખ તો 2 થાય 4 આલે 5 થાય આવું બધું સ્કીમ લાયા કોંતીજી. તો આજે બધા જવાના હતો તમારે આવું હતું કહેજો આપણે સાંજે જઈએ કોંતીજીને તો અને આપણે ડબલ પૈસા કરીએ. પણ એક વાત યાદ રાખજો કોઈ નહીં કહેતા નહીં તમે જાણો અને હું જાણું આના સિવાય વાત દોડાવતા નહીં હો ભૂલતા નહીં હો. વાતો જેવી છે એટલે અરે છે ને આપણ જોવા રહ્યા નહીં. આ કોંતીજી 2 જણા સ્કીમ લાવ્યા છે એવી બરાબર. અરે રાતો રાત રૂપિયાવાળા થયા છે અમને આજ ખબર પડી મને. બરાબર એ તો હોજે જ હશે જોંતીજી તો પણ આપણે તો હાલ જ જવું છે તાત્કાલિક. હાલ જ જઈને હું હાલ લેવું પડશે એમને. હું ડબલ કરી દઉં ન પહેલાં. ચિંતા ના કરશો કોંતીજીએ બધું કમ્પ્લીટ કર્યું છે. 2-4 દાડા છો આગા પાછા થઈ જાઓ. તમે જેવું હશે તો અમે બેઠા ચિંતા ના કરશો. સારું તો યાર શું કરું આ છોકરો મારો બેટો એવો કપાતર પાક્યો છે ને આ છોકરાનો વહીવટ અમે કરી દઈશું તમે ચિંતા તમારો છોકરો જખ મારી તમને બોલાવવા આવશે ને લેવા આવશે. સારું યાર તમે તો બે ભાઈબંધ મારું કંઈક કરો ને તો બહુ સારું યાર. અમે કોંતીજી બેને પૂરો પ્રયત્ન કર્યો કે તમારો ન્યાય મળે તમને.
અરે હારું હારું હું તો કંટાળી ગયો શું કરું હા યાર તો લો જઈએ હો રજા લઈએ હો હા, જય ભગવાન જય હા. ભગવાન અરે હે ભગવાન આવા છોકરા બાપા કોઈને ના આપી બીજું શું મારા બેટાએ બધું લઈ લીધું અને મને તો રસ્તે રઝળતો કરી નાખ્યો લ્યો શું કરું હે ભગવાન આ જેવો કપાતર પાક્યો તો જાઉં અને પેલો આવડ જોંકેલો એ પહેલાં તો હું ડબલ કરી જ નાખું હા એટલે ભાઈ આ ખરા ટાઈમ જો ને આવી ગયા છે હવે જોંતીજી જો ને આવી ગયા પાછા એટલે જોંતીજી આ ભેગા છે કેમ આબુ પડી હા મને તો યાદ જોવાજીજી એવું કીધું હતું કે ક્વોન્ટિટીને ડબલ કરે છે તે મતલબ આ ટાઈમનો હાથ ભેડો લઈને આવી ગયો હું તો ડબલ કરું યાર એટલે આ યાર તો મને તો બરાબર ક્વોન્ટિટી પૈસા લઈને આવ્યો તમે પૈસા છે યાર જો ને યાર જો રાડે રાડે તો હું તો ડબલ કરું તમે આવું કીધું કે ને યાર આ પેલા ક્વોન્ટિટી યાર એટલે આ જોનતીજી ભોંતીજી મને મારી નોખી દે યાર આ ક્વોન્ટિટી કે આ તો ક્વોન્ટિટી ને આ એક નવી સ્કીમ લાવ્યા છે કે રાતો રાત ડબલ કરે છે આમ તો બધું લઈને આવ્યો આ તો શું કહું તાર હા તો તમે કોઈ કહેતા નહીં પાછા તો કરી આલું હો. બિલકુલ કોઈ જાણ નહીં હે? હા આ તો વધો નહીં ઓય આ. કોટ લાગશે હા કોટ લાગશે તો પોતને ડબલ નહીં પણ હાથ થશે બધું હાથ તો થઈ જશે ને કાલે પમદા હોજે આવીને લઈ જજો હું કીધું હા હા હો? ઓછો વાંધો નહીં લઈ જાઓ કોઈ કહેતા નહીં બિલકુલ કોઈ નહીં આ જોનતીજીને ના કરતા ના શું કહું કીધું? ને, કોઈ ના કહું હો? હા એટલે કોઈ આવતું નહીં તે ફરતી હારી જજો એ હા હો લક્ષ્મી ચોલ્લો કરવા આવો મારા જે મોટું જોવા જવાય હવે તમે જોવો તમારા બાપને ચેવા નહીં બોલાવતા હે. હો જોઉં છો બાપ પાછું આવું આવું કોંતીજી મજામાં ને અરે યાર કોંતીજી આપણે મૈટું ફસાઈ દીધું હ અને હાલું ભરાઈ ગયું છે હા અને હવે પૈસાનું આપણે તમારે એનું તમારે કિલ્લું વારી જ દેવાનું 8 લાખ આલી ગયો હે ને તો એનું કોંતીજી પિલ્લું વારી દેવાયનું હવે એવું છે હે ને સારું સારું કાઢો હો હા હા વાત કરો છો એવું આ ખેતરમાં જતો આવું ફસાઈ દીધું 8 લાખ રૂપિયા આલી ગયો આપણે હા હવે આઉટ થઈ જાય હવે એના બાપ આવતા થઈ ગયા પાછા આપણને બનતાજી બધું. ક્વોન્ટિટી ફળ આવી જાય એમ તો રિઝર્વ બેંકમાં આવી ગયા હો ને કઈ ભાઈ ચિંતા ના કરો કોંતીજી મને ફસાવે ને તો સારું એટલે આ જોનતીજી યાર શું વાત કરું તમને? શું થયું પણ શની વાત શું ક્વોન્ટિટી કરો તો યાર મારો ફોન ઉઠાવતા નહીં કયા યાર. કોંતીજી કોણ કોંતીજી તમે કોણ છો હું નહીં ઓળખતો ભાઈ 8 લાખ રૂપિયા લે છે એમને ડબલ કરવા સના માટે મને પૂછ્યું તો હું જાણું છું આ વાતમાં અને મારા કોંતીજીની વાત બીજા કોંતીજીની વાત કરે આ તમે જે કોંતીજીની વાત કરો એને મને કોઈ લેવા દેવા નહીં ભાઈ 3 દાડામાં હું 7 લાખ કરીને આવી દે એવું કીધું તું. ભાઈ તમે કોણ છો અને તમારા કોંતીજી કોણ છે મારા કોઈ લેવા દેવા નહીં તમે તમારા રસ્તાનું મારા રસ્તા મને હેરાન ના કરજો ભાઈ તો એટલે મેં તો 8 લાખ દસી થઈને મારા દુકાન ઘરમાં કાઢી મૂક્યા હા હવે શું થાય મારા તો પૈસા જ્યાં ડુહાય છે તો કરું હું સારું હાલો કોકને પૂછીને કોંતીજીને ચોખ્ખી ખબર લઉં હેડો અવાજ આવે લ્યો. તો તમારા છોકરાએ શું કર્યું તો મને ખબર નહીં અને મારા વિશે ગામમાં શું વાતો થતી છે એ મને ખબર નહીં તમારા છોકરાએ પૈસા આલ્યા હતા મને ડબલ કરવા એટલે 5 લાખ રૂપિયા છે. તમારે રહીને રહેવું હોય તોય છોકરાને આલવા હોય તોય તમારે ચોક જવું હોય જાત્રાએ તોય હવે જે તમને યોગ્ય લાગે એમ કરો પૈસા લીધે તમારો છોકરો તમારા પણ હાલ રહેતો હશે. આ પૈસા હાથે થઈને તો છોકરાએ મને ઘર બહાર કાઢ્યો ગામના તમને જે કહેતા હોય એ તમે તો મારા માટે ભગવાન છો
ભગવાન નહીં, હું તો માણસ છું યાર. ના આ તમે મારા છોકરાને જે લાઈન ઉપર લાવવા માટે તમે જે આ મારા માટે કામ કર્યું છે બહુ સારું કર્યું છે. બોલો આવો કોંતીજી. આવો જયંતિજી. કેમ બોલાયા હતા? એ ગાભાજીની મને પૈસા આલવા પડે. આપણે પૈસાના ધણી નહીં માર ભાઈ, પૈસા યુવાના છે. એવું હે ને? બોલ ભાઈ ચમ આવ્યો? આપણને તો પૈસા પૈસા તે લખ્યા હે, ડબલ કરવા આલ્યા હે મને. શરમ નહીં આવતી તું બાપને કાઢી મૂકે છે? આ તમારો છોકરો ડબલ કરવા પૈસા આલી ગયો, 5 લાખ રૂપિયા એમને નહીં આલી ગયો. તમે ઘેર પાછા બોલાવવા નહીં આલી ગયા. પેટે પાટા ક્યાં કરે બોજી. જયંતિજી? શું કેવું, પેટે પાટા બોજી તમને મોટા કર્યા હ. આ તો કોંતીજી બીજું કોઈક લઈને જતો રહ્યો હોત તો. શું થવા તો? અને મા બાપના પૈસા ભાળી આ જમીનના પૈસા આયા છે. તું બુડા મા બાપના પૈસા ભાળી ખાલી મા બાપને ઘેરથી કાઢી મૂકે છે. એવા તારા સંસ્કાર છે? કોંતીજી, મારી ભૂલ થઈ ગઈ અરે એટલે પગે પડું તારા બાપનો પડ. હમણાં પગ પણ અમારા પગે પડ્યા વગર. તારા બાપના પગે પડ તો એને જન્મ આલ્યો. એ બાપ મારી ભૂલ થઈ ગઈ. હસી આમાં હસી એને આલ્યો. હસી આમાં જો મારી વાત સાંભળ, જે થઈ ગયું એ થઈ ગયું બરોબર. આમાં હું તને એક એટલું કહું છું કે આવું કોઈ દાડો કરતો નહીં, કારણ કે પૈસા તો આજ છે ને કાલ નથી બરોબર. આ ભાઈએ મને તારા ઘરે લાવવા માટે કેટલા પ્રયત્ન કર્યા બરોબર. એના હિસાબે આજ હું તારા ઘરે આવ્યો છું. હવે મારું માન જાગ્યા ત્યાંથી સવાર એટલે સમજી જા, આવા મોટા માણસો જો આપણને કંઈ કહે એ બરાબર ના કહેવાય. આ પૈસા મારા માટે એ નથી લાયા, એમને તો મને જ આપ્યા હે, પણ આ પૈસાને મારે શું કરવા છે? આ પૈસા તો તારા જ છે એટલે હું તને આપું છું, પણ મારું માન લે આ પૈસા. ના બાપા, મારે આ પૈસાની કોઈ જરૂર નહીં. મારે ખાલી મારા દિલ જેવા ભગવાન મારા બાપાની જરૂર છે. આજે મારી આંખો ખોલી નાખી મારા પંચજી અને જયંતિજી. ત્યાં પગ ફરો, ત્યાં પગ ફરો. મારા બે જેવા બાપુને બે ઘરની બહાર આંખ્યો તો પૂરી આ મારા બે ભાઈબંધોએ. લે આજથી આ પૈસા તારા છે. હવે એટલું યાદ રાખજે કે જાગ્યા ત્યાંથી સવાર. દુનિયામાં મા બાપથી મોટું કોઈ કોઈ નથી. નથી. સમજ્યો તું? વૃદ્ધાશ્રમ મા બાપ માટે નહીં, અને જાત્રા પબ્લિક સમજતી નહીં. જાત્રા જવાની જરૂર નથી. સમજણ આવી જાય ને? લાઈક કરો. શેર લાઈક કરી દેજો.